હું વિનોદ, એક સામાન્ય માણસ જેણે પોતાની જિંદગીના શ્રેષ્ઠ વર્ષો સખત મહેનત કરવામાં વિતાવ્યા. મારી ઉંમરના આ વળાંક પર જ્યારે મારે શાંતિ અને આરામથી જીવન જીવવું જોઈતું હતું, ત્યારે મારા જીવનમાં તોફાન આવી ગયું. મારે 4 બાળકો છે, 3 દીકરાઓ, વિજય, જીગર અને દિનેશ, અને એક દીકરી ઉર્મિલા. મેં મારી આખી જિંદગીની કમાણી તેમના સારા ઉછેર અને ખુશીઓ માટે ખર્ચી નાખી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, મને એ અનુભવ થયો કે મારા ઉછેર અને પ્રેમનો હક તેઓ ચૂકવી શક્યા નહીં. મારી સૌથી મોટી મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે મારી પત્ની યશ્વીનું અવસાન થયું. યશ્વી મારા માટે દરેક પગલે એક સહારો હતી, પણ જ્યારે તે જતી રહી ત્યારે મારી દુનિયા જ ઉજ્જડ થઈ ગઈ. યશ્વી ન ગયા પછી મારા દીકરા વિજય સાથે એક અકસ્માત થયો અને તે પણ મને છોડીને આ દુનિયામાંથી જતો રહ્યો. તેની પત્ની ચારુ વિધવા થઈ ગઈ, એટલે તે મારી સાથે રહેવા આવી ગઈ. તેના 2 નાના બાળકો હતા, યશ અને પિયા, જેમનો ઉછેર કરવાની જવાબદારી હવે મારા ખભા પર આવી પડી હતી. મેં ચારુ અને તેના બાળકોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. મારા હૃદયમાં તેના માટે ફક્ત સહાનુભૂતિ હતી, કારણ કે તે દુનિયાની મુશ્કેલીઓ સામે એકલે હાથે હિંમત કરીને લડી રહી હતી. હું તેને અને તેના બાળકોને તે બધી સુવિધાઓ અને સહારો આપવા માંગતો હતો જે તેઓ ગુમાવી ચૂક્યા હતા. પરંતુ મારી બીજી વહુઓ સવિતા અને અવનીને આ વાત બિલકુલ પસંદ આવી રહી નહોતી. તેઓ સમજતી હતી કે હું મારા નિવૃત્તિના પૈસા ચારુ અને તેના બાળકો પાછળ ખર્ચી નાખીશ અને તેમના પતિ જીગર અને દિનેશને કશું જ નહીં મળે. તેમની નજર ચારુ પર જ રહેતી હતી અને તેઓ શક્ય હોય તેટલી રીતે તેના માટે મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયાસ કરતી હતી. ચારુ, જે પહેલાથી જ પોતાના દુઃખોમાં ડૂબેલી હતી, તેમની વાતો અને વર્તનથી વધુ દુઃખી થઈ જતી હતી. યશ્વીના મૃત્યુ પછી ચારુ મારું ખાસ ધ્યાન રાખવા લાગી હતી. તે મારા ખાવા પીવાથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખતી હતી. તેની દેખરેખમાં એક દીકરી જેવો અહેસાસ હતો અને તેણે ધીમે ધીમે મારા હૃદયમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી લીધી હતી. હું તેના બાળકો માટે રમકડા અને કપડાં ખરીદી લાવતો, જેનાથી તેઓ ખૂબ ખુશ થતા, પણ ઘરના બાકીના લોકોને મારું આ બધું કરવું પસંદ નહોતું. મારી બીજી વહુઓ અવારનવાર એવો ઉલ્લેખ કરતી કે હું મારી બધી મૂડી ચારુ અને તેના બાળકો પાછળ શા માટે ખર્ચી રહ્યો છું? શું તે લોકો માટે તેમાંથી કોઈ નહીં બચે? મેં તેમને ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આવું નથી, પરંતુ તેમની વહુઓએ મારા દીકરાઓને પણ મારા વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. જીગર અને દિનેશ મારાથી દૂર થતા જતા હતા અને તેઓ મારા પર શંકા કરવા લાગ્યા હતા. તે શંકા જે તેમની પત્નીઓએ તેમના મગજમાં નાખી હતી. એક રાત્રે જ્યારે હું મારી મુશ્કેલીને કારણે વિચારમાં બેઠો હતો, એકાએક દરવાજા ખુલ્યો અને ચારુ અંદર આવી. આ પહેલા કે હું કંઈક કહું, તે મારી તરફ વધીને બોલી, પિતાજી, મને ખબર છે કે અત્યારે તમે શેમાંથી પસાર થઈ રહ્યા છો, પરંતુ તમે બિલકુલ પણ પરેશાન ન થાઓ. હું હંમેશા તમારી સાથે છું અને રહીશ. તેની આ વાત સાંભળીને મારા હૃદયમાં કંઈક હળવું લાગ્યું, જેમ કે કોઈ ખૂબ મોટો બોજ ઉતરી ગયો હોય. તે રાત મારી જિંદગીમાં એક નવો વળાંક લઈને આવી. ચારુએ મને યાદ અપાવ્યું કે હજુ જિંદગી ખતમ નથી થઈ અને હજુ તો ઘણું બધું બાકી છે જેના માટે આપણે જીવવાનું છે. ચારુનું મારા ઘરમાં રહેવું મારા દીકરાઓ માટે હંમેશા એક બહુ મોટો મુદ્દો બનતો જતો હતો. જીગર અને દિનેશને ચારુથી વિચિત્ર દુશ્મની થઈ ગઈ હતી. તેઓ તેના દરેક કામમાં ખામીઓ કાઢતા, તેના બાળકોને ખીજવતા અને અવારનવાર તેની વિરુદ્ધ વાતો કરતા. એક દિવસ હું ઘરના આંગણામાં બેઠો હતો ત્યારે મેં મારા દીકરાઓને ધીમે ધીમે વાતો કરતા સાંભળ્યા. તેઓ પ્લાન બનાવી રહ્યા હતા કે કઈ રીતે ચારુને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. જીગર, જે હંમેશા જલ્દી ગુસ્સે થઈ જતો હતો, બોલ્યો, આપણે આ સ્ત્રીને જલ્દીથી જલ્દી અહીંથી કાઢવી પડશે. પિતાજીના બધા પૈસા આના પર જ ખર્ચ થઈ રહ્યા છે અને તેના બાળકો મજાથી રહી રહ્યા છે. જો આપણે કંઈ પણ નહીં કરીએ તો પછી આપણો હિસ્સો ક્યાંયનો નહીં રહે. દિનેશે પણ તેની હામાં હા મિલાવી અને બોલ્યો, સાચું કહી રહ્યો છે ભાઈ. જો આ સ્ત્રી અહીં રહી તો પિતાજી આપણને કંઈ
આપશે જ નહીં. એટલા માટે આપણે જલ્દીથી જલ્દી તેને આ ઘરમાંથી કાઢવાનો રસ્તો શોધવો પડશે. દિનેશ, જે સૌથી મોટો અને અવારનવાર ખૂબ જ સમજદાર સમજાતો હતો, એવા લાગ્યો આપણે કોઈ એવું બહાનું બનાવવું પડશે જેનાથી ચારુ પોતે જ આ ઘર છોડવા માટે મજબૂર થઈ જાય. આ બધી વાતો સાંભળીને મારું મન બેસી ગયું. મારા પોતાના જ દીકરાઓ મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા અને તેનું કારણ હતી તે બેચારી વિધવા છોકરી જે પોતે એટલી મુશ્કેલીમાં હતી. હું જાણતો હતો કે જો ચારુને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે તો તેની પાસે કોઈ બીજું ઠેકાણું નહીં રહે, કારણ કે તેના માતા પિતા પણ હવે આ દુનિયામાં ન હતા. તે મારા સ્વર્ગીય દીકરાની એકમાત્ર નિશાની હતી. મેં ચારુ માટે દરેક શક્ય પગલું ભરવાનું નક્કી કર્યું. મેં મારા દીકરાઓને મારા રૂમમાં બોલાવ્યા અને તેમની સાથે ખુલીને વાત કરી. તમે લોકો શું વિચારો છો કે આ બધાથી તમને શું મળશે? જીગરે ગુસ્સામાં જવાબ આપ્યો, પિતાજી, તમને અમારી કોઈ ચિંતા નથી. તમારું બધું ધ્યાન તો ચારુ અને તેના બાળકો પર છે. છેવટે અમારે પણ અમારી જિંદગી સારી રીતે પસાર કરવી છે. જો બધી રકમ ચારુ પર જ ખર્ચ થઈ ગઈ તો પછી અમારી પાસે શું બચશે? મેં જીગરની આંખોમાં જોયું અને કહ્યું, તમે લોકોને આ વાત સમજવી જોઈએ કે ચારુનું આ દુનિયામાં કોઈ નથી. જો હું તેનું ધ્યાન નહીં રાખું તો તે બેચારી ક્યાં જશે? તમે લોકો જે તેના અને તેના બાળકો સાથે કરી રહ્યા છો તે ખૂબ જ ખોટું છે. દિનેશે તરત જ વચ્ચે પડતા કહ્યું, પિતાજી, અમને આ વાતનો ખ્યાલ છે કે ચારુની હાલત સારી નથી, પણ તમારે અમને પણ અવગણવા ન જોઈએ. અમે તમારા દીકરા છીએ અને અમારો પણ અધિકાર છે. મેં દિનેશની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે લોકો મારા દીકરા છો અને હું તમને બધાને બરાબરનો પ્રેમ આપું છું, પણ ચારુને હું આ ઘરમાંથી જવા નહીં દઉં. તેના માટે આ ઘર જ તેનો છેલ્લો આધાર છે. જો તમને લોકોને મારા નિર્ણયથી વાંધો હોય તો પછી તમે લોકો તમારા માટે કોઈ બીજો રસ્તો પસંદ કરી લો, પરંતુ ચારુ મારી સાથે જ આ ઘરમાં રહેશે. મારા આ નિર્ણય પર ઘરનું વાતાવરણ વધુ તણાવથી ભરાઈ ગયું. દીકરાઓ અને વહુઓ ના ચહેરા પર નારાજગી હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી. દરરોજ ઘરમાં કોઈને કોઈ વાતને લઈને કોઈને કોઈ કલહ કે ઝઘડો થતો રહેતો હતો. ક્યારેક ખાવાના ટેબલ પર નાની મોટી વાતો પર કટાક્ષ થતો હતો, તો ક્યારેક કોઈ બહાને ચારુને નીચું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ચારુ પણ આ વાતાવરણમાં હવે હદથી વધારે માનસિક દબાણનો શિકાર બની રહી હતી. તે પોતાના બાળકો તરફ જોતી અને પછી મારી તરફ, અને તેની આંખોમાં એક અજાણ્યો ભય દેખાવા લાગતો. પણ મેં તેના અને તેના બાળકો માટે પોતાને જે વચન આપ્યું હતું તેને પૂરું કરવાનું મેં નક્કી કરી લીધું હતું. એક દિવસ જ્યારે ઘરનું વાતાવરણ હદથી વધારે ખરાબ થઈ ગયું, દિનેશે ચારુને તીખા અવાજે કહ્યું, અહીંથી ચાલી કેમ નથી જતી? આ ઘરમાં તારી હવે કોઈ જગ્યા નથી. તેની વાત સાંભળીને ચારુનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું આ બધું સહન ન કરી શક્યો અને દિનેશને સખ્તાઈથી ઠપકો આપ્યો. આ શું બકવાસ છે? તારી હિંમત કેવી રીતે થઈ ચારુ સાથે આ રીતે વાત કરવાની? તે મારી બહુ છે અને આ ઘરનો હિસ્સો પણ છે, જેમ કે તમે લોકો છો, અને તે અહીંયા હંમેશા રહેશે. દિનેશ મારી આ વાત પર ચૂપ થઈ ગયો, પણ તેની આંખોમાં ગુસ્સો હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઘરની સ્થિતિ દિવસે દિવસે ખૂબ બગડતી જઈ રહી હતી, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે ભલે કંઈ પણ થાય, ચારુ અને તેના બાળકોનો સાથ હું નહીં છોડું. હવે દરરોજ ચારુ માટે એક નવી પરીક્ષા લઈને આવતો હતો. મારા દીકરા અને વહુઓની વાતો અને તેમનું વર્તન ચારુ પર ઊંડી અસર કરી રહ્યું હતું. તે સાહસથી આ બધા સંજોગોનો સામનો કરી રહી હતી, પરંતુ હવે તે ધીમે ધીમે નબળી પડતી જતી હતી. એક દિવસ જ્યારે ચારુએ નાસ્તા દરમિયાન વહુની તીખી વાતોનો સામનો કર્યો, તો તે ચૂપચાપથી ઉઠીને પોતાના રૂમમાં જતી રહી. તેની તબિયત પહેલેથી જ ઠીક નહોતી અને આ સતત મહેણા ટોળાને કારણે તેનું સ્વાસ્થ્ય વધુ બગડી ગઈ. સાંજ સુધીમાં તેની હાલત ઘણી બગડી ગઈ. તે તાવ અને નબળાઈનો શિકાર થઈ ગઈ હતી. મેં તરત તેને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલમાં ડોક્ટરે જણાવ્યું કે ચારુની હાલત
ઘણી નબળી છે અને તેને સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે. ડૉક્ટરની વાત સાંભળીને મારું હૃદય ખૂબ જ ખરાબ રીતે ગભરાઈ ગયું. મારા બંને પૌત્રોના માથેથી પહેલાથી જ પિતાનો સાયો ઉઠી ચૂક્યો હતો, પરંતુ હવે હું તેમની માને પણ તેમનાથી દૂર થવા દેવા માંગતો ન હતો. તેથી મેં તરત તેની સંભાળની વ્યવસ્થા કરી. હું દિવસ રાત તેની સાથે હોસ્પિટલમાં રહ્યો. તેની દવા અને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખ્યું. મારી પ્રાર્થના રંગ લાવી અને થોડા જ દિવસોમાં ચારુની તબિયત સુધરવા લાગી. જ્યારે હું ચારુને ઘરે પાછો લાવ્યો ત્યારે તે ખૂબ જ નબળી હતી. તેની હાલત એવી હતી કે તે પથારીમાંથી ઊભી પણ નહોતી થઈ શકતી. મેં તેના રૂમમાં એક નાનો પલંગ મૂક્યો અને તેના માથે બેસીને તેની દેખરેખ કરવા લાગ્યો. મેં તેને જાતે જમવાનું ખવડાવ્યું, દવા આપી અને આખી રાત તેની સેવા કરી. ચારુ જ પોતાના દુઃખોની જો સાથ આ બીમારી સામે લડી રહી હતી. ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. મારી સેવા અને સંભાળે તેને તે સહારો આપ્યો જે તેને મુશ્કેલ સમયમાં જોઈતો હતો. થોડા દિવસોમાં તેના મોઢા પર તે જૂની ચમક પાછી આવવા લાગી. પરંતુ આ બધું ઘરના બાકીના લોકોને કેવી રીતે સહન થઈ શકે? સબિતા જે જીગરની પત્ની હતી તે દરેક ક્ષણે તકની શોધમાં રહેતી હતી. તેણે પોતાના ફોનમાં મારા અને ચારુના આ બધા ક્ષણોને શૂટ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે હું તેની સારી રીતે દેખભાળ કરી રહ્યો હતો, તે ચૂપચાપ વિડીયો અને તસવીરો બનાવી રહી હતી અને પછીથી તેમને પોતાના પતિ સાથે શેર કરી દેતી હતી. મારી બંને વહુઓ એકબીજા સાથે મળી ગયેલી હતી. તેઓ દરેક શક્ય પ્રયાસ કરી રહી હતી કે કોઈ પણ રીતે ચારુને આ ઘરમાંથી કાઢી મૂકે અને આ ઘરની માલકીન બની જાય. તેથી તેઓ ખોટા પુરાવા ભેગા કરી રહ્યા હતા, જેથી તેના આધારે ચારુને ઘરમાંથી કાઢવામાં સફળ થાય. એક દિવસ જ્યારે હું રૂમમાં બેઠો ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો, જીગર અને દિનેશ મારી સામે આવ્યા અને કહેવા લાગ્યા, પિતાજી, હવે અમે તમારી આ હરકતો વધુ સહન કરી શકતા નથી. હવે બધું અમારી સહનશીલતાથી બહાર જઈ રહ્યું છે. તમને તો તમારી ઇજ્જતની કોઈ ચિંતા નથી, પણ હવે તો તમે અમારી ઇજ્જતનું પણ ધ્યાન નથી રાખતા. જો તમારી આ હરકતો વિસ્તારવાળાઓએ કે બાકીના લોકો સામે આવી ગઈ તો અમને લોકોનું તો ક્યાંય મોઢું દેખાડવું મુશ્કેલ થઈ જશે. તેથી સારું એ જ છે કે તમે સાચા રસ્તે આવી જાઓ અને ચારુને આ ઘરમાંથી બહાર કાઢી દો. તે હજી યુવાન છે, તેને તો કોઈ પણ લગ્ન કરવા તૈયાર થઈ શકે છે. અને રહી વાત બાળકોની, તો તેમની જવાબદારી તમે ભલે ઉઠાવી લો. અમને આનાથી કોઈ વાંધો નથી. આખરે તે તમારા દીકરાની સંતાનો છે, પરંતુ ચારુને હવે અમે આ ઘરમાં સહન કરી શકતા નથી. મેં તે લોકોથી કહ્યું, ભલા તમે લોકો કહેવા શું માંગો છો? જે પણ વાત છે સ્પષ્ટપણે મને કહો, કારણ કે મને કંઈ જ સમજાતું નહોતું કે તેઓ શું કહેવા માંગે છે. આ પછી દિનેશે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મને તે તસવીરો બતાવી જે ચોરી છીપે લેવામાં આવી હતી. જ્યારે હું ચારુને દવા પીવડાવી રહ્યો હતો અને તેના માથાને દબાવી રહ્યો હતો, કારણ કે તે સમયે તેને મારી ઘણી વધારે જરૂર હતી. જો કે બનવું તો એવું જોઈતું હતું કે તેની દેરાણી અને જેઠાણી તેનું ધ્યાન રાખે, પરંતુ તેના બદલે તે લોકોએ અમારી તસવીરો ખેંચી અને આટલો મોટો તમાશો બનાવી દીધો. તેમની વાતો સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા પોતાના જ દીકરા, જેમને મેં મારી મહેનત અને કમાણીથી ઉછેરીને મોટા કર્યા હતા, આજે તેઓ જ મારી વિરુદ્ધ ઊભા હતા. મેં એક ક્ષણ માટે શાંતિ ધારણ કરી લીધી, પણ પછી મારી આંખોમાં ગુસ્સાની ચિંગારી ચમકવા લાગી. તમે લોકોને શરમ નથી આવતી? મેં ગુસ્સેથી કહ્યું. મારા ઉછેર, મારા પ્રેમનો આ બદલો આપ્યો? મેં તમને શું નથી આપ્યું? અને હવે તમે મારા પર આ આરોપ લગાવી રહ્યા છો કે મારા અને ચારુની વચ્ચે કંઈ ખોટું છે? જીગરે કટાક્ષ કરતા કહ્યું, પિતાજી, અમે બસ એ જ બતાવી રહ્યા છીએ જે સાચું છે. મારા હૃદયમાં દુઃખ અને ગુસ્સો બંને એક સાથે ઉભરી રહ્યા હતા. મેં નિર્ણય કર્યો કે હું તેમના સામે હાર નહીં માનું. તમે લોકો આ વિડીયો જ્યાં ઈચ્છો ત્યાં બતાવો. હું મારી ઇજ્જત અને સચ્ચાઈ માટે ઊભો રહીશ. ચારુ આ ઘરનો હિસ્સો છે અને હું તેનો સાથ ક્યારેય નહીં છોડું. મારા આ સખત જવાબ પર જીગર અને દિનેશના ચહેરા પર નારાજગી અને નિરાશા દેખાઈ. તેઓ સમજી ગયા કે હું તેમના દબાણમાં નહીં આવું, પરંતુ હું જાણતો હતો કે મામલો અહીં પૂરો નહીં થાય.
અને મારે હજુ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ચારુ જે હવે સાચી થઈ ગઈ હતી તેને પણ ખ્યાલ નહોતો કે મારા દીકરાઓએ શું યોજના બનાવી રાખી છે. ઘરનું વાતાવરણ હવે વધુ તણાવપૂર્ણ બની ગયું હતું અને મેં નક્કી કરી લીધું હતું કે ચારુને કોઈ પણ ભોગ્યે આ ઘરમાં રહેવા દઈશ. ભલે તણાવ અને ટેન્શન બની રહેતું હતું, પણ ચારુ સાથે જે થઈ રહ્યું હતું તે મારા માટે સૌથી વધુ પીડાદાયક હતું. તેનો પતિ, જે તેનો એકમાત્ર સહારો હતો, તે હાથમાંથી નીકળી ગયો હતો. આ અકસ્માતે ચારુની જિંદગીને ઉથલપાથલ કરી નાખી. હવે તે એકલી અને બેસહારા હતી. પોતાના બાળકો સાથે એક એવા ઘરમાં હતી જ્યાં તેની કદર કરનારું કોઈ નહોતું. અકસ્માત પછીથી ચારુની દેરાણી અને જેઠાણી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી હતી. તેઓ હંમેશા એવું દર્શાવતી હતી કે તે આ ઘર પર બોજ છે અને જો તે અહીંથી જતી રહે તો બધા માટે સારું રહેશે. પરંતુ ચારુને એ વાત સમજાતી નહોતી કે આખરે તેની સાથે આવું વર્તન શા માટે થઈ રહ્યું છે. એક દિવસ જ્યારે હું ઘરે પાછો આવ્યો તો ચારુના રૂમમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું અંદર ગયો તો જોયું કે તેના હાથમાં પોતાના પતિની એક તસવીર હતી અને તે આંસુઓથી ભીંજાયેલી હતી. મેં તેને પૂછ્યું, શું થઈ દીકરી, કેમ રડી રહી છો? ચારુએ કરુણ દૃષ્ટિથી મને જોયું અને કહ્યું, પિતાજી, મને તો એવું લાગે છે કે આ અકસ્માત કોઈ અકસ્માત નહોતો. તેની વાત સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. આ શું તું કહી રહી છો? મેં પૂછ્યું તો તે કહેવા લાગી, મને ખબર નથી કેમ, પણ મારા મનમાં એક વિચિત્ર ખ્યાલ આવી રહ્યો છે કે આ બધા પાછળ ચોક્કસ કોઈ ષડયંત્ર હતું. બીજે મને હંમેશા કહેતા હતા કે તે મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેમના છેલ્લા દિવસોમાં તે ખૂબ પરેશાન રહેતા હતા, જેમ કે તે કોઈના દબાણમાં હોય. મેં ચારુને દિલાસો આપ્યો અને કહ્યું, દીકરી, આ બધું તારો ભ્રમ છે. વિજયનું મૃત્યુ એક અકસ્માત હતું અને તેમાં કોઈની ષડયંત્ર ન હોઈ શકે. પરંતુ પછી મારા હૃદયમાં પણ શંકાની લહેર ઉઠવા લાગી હતી. સમય પસાર થતો ગયો, પણ ચારુ સાથે મારી બાકીની વહુઓનું વર્તન વધુ ખરાબ થઈ ગયું હતું. તેઓ તેને દરરોજ મેણા ટોળા મારતી અને તેને ઘરથી કાઢી મૂકવાની વાતો કરતી. પરંતુ આ બધા પાછળ એક વધુ ભયાનક યોજના હતી જેનો અંદાજ કોઈને નહોતો. ચારુ સાથે મારી બાકીની વહુઓનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ હતો કે તેને ઘરમાંથી કાઢીને આ ઘરની મિલકત અને મારા નિવૃત્તિની રકમ પર કબજો કરી શકે. તેઓ જાણતી હતી કે જો ચારુ અહીં રહી તો તેમના યોજનામાં અવરોધ બની રહેશે. તેથી તેમણે પોતાના પતિઓ સાથે મળીને એક ષડયંત્ર રચ્યું હતું. ચારુના પતિનો તે અકસ્માત એક સામાન્ય દુર્ઘટના ન હતી. તે વિચારીપૂર્વક કરાયેલું ષડયંત્ર હતું, જેથી ચારુ લાચાર થઈને આ ઘર છોડી દે. પરંતુ ચારુની નિષ્પાપતા અને સાદગી એ તેને હજુ સુધી આ ઊંડી ષડયંત્રનો અનુભવ થવા દીધો ન હતો. એક રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા, અવની અને દિનેશ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અવનીએ દિનેશને કહ્યું, આપણી પહેલી ષડયંત્ર સફળ થઈ ચૂકી છે, પણ હવે આપણે ખૂબ જ સાવધાનીથી કામ લેવું પડશે. જો ચારુને જરા પણ શંકા ગઈ તો તે આપણા વિરુદ્ધ થઈ શકે છે. આપણે તેને કોઈ પણ રીતે ઘરમાંથી કાઢવાની છે અને તે પછી પિતાજીની બધી મિલકત અને નિવૃત્તિની રકમ આપણી હશે. દિનેશે માથું હલાવીને કહ્યું, હા, પણ આપણે આ બધું ખૂબ જ સાવચેતીથી કરવું પડશે. કોઈ પણ ઉતાવળ કરવી ન જોઈએ. હું આ બધી વાતોને સહન અને અવગણી રહ્યો હતો, પણ ચારુ માટે આ બધું હવે સહનશીલતાની બહાર થઈ ચૂક્યું હતું. એક દિવસ જ્યારે હું ઘરે આવ્યો તો ચારુ મારી સામે આવી. તેની આંખોમાં વિચિત્ર થાક હતી. તેણે કહ્યું, પિતાજી, હું હવે આ ઘરમાં વધુ રહી શકતી નથી. મને દરરોજ મેણા મળે છે, રોજ દુઃખ પહોંચાડવામાં આવે છે. મેં નક્કી કર્યું છે કે હું નોકરી કરીશ અને મારા બાળકોનું પેટ પોતે ભરીશ, કોઈના દયા પર આધાર રાખ્યા વગર. તેથી હવે તમે અમને આ ઘરમાંથી જવા દો. તેની વાત સાંભળીને મારું હૃદય જાણે ફાટી ગયું. મારા માટે આ સાંભળવું ખૂબ મુશ્કેલ હતું કે મારી વહુ, જે મારી પોતાની દીકરી જેવી હતી, આ ઘર છોડવાની વાત કરી રહી હતી. મેં કહ્યું, દીકરી, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર તારું છે અને હંમેશા રહેશે. અને જો તું નોકરી કરવા માંગે છે તો હું તારી મદદ કરીશ, પણ આ ઘર છોડવાની વાત ન કર. ચારુએ મારી વાત સાંભળી, પણ તેના ચહેરા પર પરેશાની હતી.
પિતાજી, હું તમારી ખૂબ ઇજ્જત કરું છું, પણ હું અહીં નથી રહી શકતી. મારા બાળકો આ વાતાવરણમાં ખુશ નથી અને હું તેમને તકલીફમાંથી પસાર થવા દેવા નથી માંગતી. હું નોકરી કરીશ અને મારા બાળકોનું ધ્યાન રાખીશ, પણ અમને ઘરેથી જવા દો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ હું જાણતો હતો કે ચારુ માટે આ નિર્ણય કેટલો મુશ્કેલ હતો. મેં તેને કહ્યું, દીકરી, જો તું આ જ ઈચ્છે છે તો હું તને નહીં રોકું, પણ યાદ રાખજે, આ ઘર હંમેશા તારું રહેશે. તું જ્યારે ઈચ્છે પાછી આવી શકે છે. ચારુએ મને ધન્યવાદ કહ્યું અને તે આખી રાત વિચારમાં ડૂબેલી રહી. બીજા દિવસે તેણે નોકરીની શોધ શરૂ કરી દીધી. જ્યારે ચારુએ નોકરી શરૂ કરી તો મેં અનુભવ્યું કે તે બહારની દુનિયામાં એક નવા અંદાજથી જીવવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે પોતાના બાળકો માટે પોતાને મજબૂત બનાવ્યા અને તેમને વધુ સારું જીવન આપવાની જીદમાં લાગી ગઈ. એક દિવસ જ્યારે હું બજાર જઈ રહ્યો હતો ત્યારે મેં ચારુને એક ઓફિસની બહાર જોઈ. તે ખૂબ વ્યસ્ત લાગી રહી હતી, પણ તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. હું તેનો મનોબળ વધારવા માટે તેની પાસે ગયો. તે પણ મને જોઈને હસી પડી. મેં તે ક્ષણમાં વિચાર્યું કે કદાચ બહારની દુનિયા તેના માટે સારી હશે. કદાચ તે પોતાને એક નવી જિંદગી આપી શકશે. પણ આ બધું આટલું સરળ નહોતું. મારી બાકીની વહુઓ તેની વિરુદ્ધ હજુ પણ ષડયંત્રો કરી રહી હતી. હું જાણતો હતો કે તેઓ ચારુને ક્યારેય ખુશ જોવા માંગતી નહોતી. ઘરમાં દરરોજ એક નવી ષડયંત્ર થતી હતી. મેં મારા દીકરાઓને વારંવાર સમજાવ્યા, પણ તેમના પર કોઈ અસર ન થઈ. તેઓ ઈચ્છતા હતા કે ચારુ ઘરેથી જતી રહે, જેથી તેઓ મારા નિવૃત્તિના પૈસા અને મિલકત પર કબજો કરી શકે. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું ચારુને આ રીતે હારવા નહીં દઉં. આ લડાઈ મેં મારા મનમાં શરૂ કરી હતી અને હવે હું તેને જીતવા માંગતો હતો. બહારની દુનિયામાં પણ મને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકો વાતો કરતા, કેટલાક મારા બાળકો વિશે અને કેટલાક ચારુ વિશે. હું દરરોજ આ વાતોમાંથી પસાર થતો, પણ મેં ક્યારેય હિંમત હારી નહીં. હું જાણતો હતો કે સચ્ચાઈ હંમેશા જીતે છે અને મારે મારા સિદ્ધાંતો પર કાયમ રહેવું છે. મારું જીવન સાથે ચારુનું જીવન પણ એવી કથા બની ચૂકી હતી જે દરરોજ વધુ ને વધુ જટિલ બનતી જઈ રહી હતી. જ્યારે ચારુએ નોકરી શરૂ કરી તો તેને લાગ્યું કે ઘરની બહારની દુનિયામાં પણ મુશ્કેલીઓ ઓછી નથી. પરંતુ એક દિવસ એવું બન્યું કે ચારુને બહારથી એક એવી સચ્ચાઈનો પત્તો ચાલ્યો જેણે તેની જિંદગીને હચમચાવી દીધી. ચારુ ઓફિસમાં કામ કરતી વખતે પોતાના કેટલાક સહકર્મીઓ સાથે જમી રહી હતી કે એક વાત તેના કાનોમાં પડી. એક સ્ત્રી જે તેની સાથે કામ કરતી હતી તેણે તેને તેના પતિના અકસ્માત વિશે પૂછ્યું. ચારુએ દુઃખી સ્વરે કહ્યું કે મારા પતિનું અવસાન એક અકસ્માતમાં થયું હતું અને આ બધું ખૂબ અચાનક હતું. હું આજ સુધી આ સચ્ચાઈને સપનું નથી સમજી શકી. તે સ્ત્રીએ એક ક્ષણ માટે મૌનતા ધારણ કરી, પછી ધીમેથી બોલી, ચારુ, મેં કેટલાક લોકો પાસેથી સાંભળ્યું હતું કે તે અકસ્માત પોતે થયો ન હતો. કદાચ તારા પતિના મૃત્યુ પાછળ કોઈ ષડયંત્ર હતું. અને વાત સાંભળીને આ ચારુનું હૃદય ધક દઈને રહી ગયું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, તું આ શું કહી રહી છો? તે સ્ત્રીએ વાત ચાલુ રાખી, મેં પોતે તો કંઈ જોયું નથી, પણ કેટલાક લોકોએ કહ્યું કે તારા પતિ સાથે જે થયું તે એક ષડયંત્ર હતું. કદાચ તારે આ વિશે વિચારવું જોઈએ. ચારુની જિંદગીની દોર જાણે ક્ષણભરમાં જ ખેંચાઈ ગઈ હતી. તે સાચું જાણવા માંગતી હતી, પણ તેના માટે શું કરવું હતું તે જાણતી નહોતી. તેને એ અનુભવ થયો કે કદાચ તેના પતિના મૃત્યુ પાછળ કોઈ એવો રહસ્ય છુપાયેલો છે જે હજી સુધી જાણી શકાયો નથી. આ વાત તેના હૃદયમાં એક છરીની જેમ ઘૂસી ગઈ. તેણે પોતાને મજબૂત કરવાનો નિર્ણય કર્યો કે તે આ સચ્ચાઈને સામે લાવશે, ભલે તેના માટે તેને કેટલી મુશ્કેલીઓનો સામનો શા માટે ન કરવા પડે. ચારુએ મારાથી આ વાત છુપાવી નહીં. એક દિવસ જ્યારે તે મારી સાથે બેઠી હતી, તેણે ધીમેથી કહ્યું, પિતાજી, મને શંકા છે કે મારા પતિનું મૃત્યુ કોઈ અકસ્માત નહોતું. મને લાગે છે કે આ ષડયંત્ર હતું. મેં ચારુની વાત સાંભળી, પણ હું જાણતો હતો કે આ વાત કેટલી પીડાદાયક હોઈ શકે છે. મેં ચારુને કહ્યું, દીકરી, જો તને આવું લાગે છે તો આપણે સત્ય જાણવા માટે દરેક શક્ય પ્રયાસ કરવો જોઈએ. પણ યાદ રાખજે,
આ રસ્તા પર ચાલવું બહુ મુશ્કેલ હોઈ શકે છે. ચારુએ મારી વાત સાંભળીને હિંમત કરી અને પછી કહ્યું, હું તૈયાર છું પિતાજી. મારા પતિ માટે ન્યાય ઈચ્છું છું અને તેના માટે કંઈ પણ કરીશ. આ પછી ચારુએ ધીમે ધીમે સચ્ચાઈની શોધ શરૂ કરી. તે એવા લોકોથી મળવા લાગી જેમણે અકસ્માત પછી કંઈક સાંભળ્યું હતું કે જોયું હતું. તે પોતાના કામ દરમિયાન પણ આ વાતોને વિચારતી રહી અને રાતોને જાગીને પણ આના પર વિચાર વિમર્શ કરતી રહી. આખરે ચારુને કેટલાક એવા પુરાવા મળ્યા જેમણે તેના હૃદયમાં એ વિશ્વાસ પેદા કરી દીધો કે તેના પતિનું મૃત્યુ એક ષડયંત્રનું પરિણામ હતું. તેણે આ વાત મને જણાવી અને અમે બંને એ મળીને તે ષડયંત્રને પર્દાફાશ કરવાનું નક્કી કરી દીધું. આ અમારા માટે ખૂબ મોટી ખુશીની વાત હતી કે અમે સફળ થતા જઈ રહ્યા હતા. તેથી મેં મારા દીકરા અને વહુઓથી કંઈક પણ છુપાવવું ઠીક ન સમજ્યું. મેં એ જ વિચાર્યું હતું કે મારા અને ચારુની જેમ બાકીના ઘરવાળાઓને પણ ખુશી થશે. પણ મારી વિચારસરણી ખોટી નીકળી. જ્યારે મેં બધા ઘરવાળાઓને જણાવી દીધું કે હવે વિજયના ગુનેગાર જલ્દી જ આપણી સામે હશે, તો મારી બંને વહુઓના ચહેરા પરથી તો રંગ જ ઉડી ગયા. તેમના ચહેરા સફેદ પડવા લાગ્યા અને તેઓ બંને પોતાના હાથની હથેળીઓ એકબીજા સાથે ખસેડવા લાગી અને એકબીજા તરફ જોવા લાગી. પછી મારા બંને દીકરા મને કહેવા લાગ્યા, પિતાજી, હવે આ વાતને આટલો લાંબો ઘસડવાનો કોઈ ફાયદો નથી. તમે શા માટે આ બધામાં પડો છો? જેની જેટલી ઉંમર લખી હોય છે તે તેટલું જ જીવે છે. વિજયની જિંદગી પણ કદાચ આટલી જ લખાઈ હતી. તમે આ વાતોથી દૂર રહો. આમ પણ આ અકસ્માતને બનીએ હવે ઘણા વર્ષો થઈ ચૂક્યા છે. હવે તમારા હાથમાં જેટલા પણ પુરાવા લાગ્યા છે તેનાથી પણ તમે કંઈ કરી શકશો નહીં. તેથી અમે નથી ઈચ્છતા કે તમે આ ઉંમરે વધારે ભાગદોડ કરીને આ વાતને લંબાવો. ભગવાન અમારા ભાઈને સ્વર્ગ આપે. તમે આ કિસ્સાને અહીં જ પૂરો કરી દો. દિનેશે જ્યારે આ વાત કહી તો મેં ચારુ તરફ જોયું. તેના ચહેરા પર એક હતાશા છવાઈ ગઈ હતી જે મને બિલકુલ પણ સારી લાગી રહી નહોતી. ચારુ કેટલી મુશ્કેલીથી અહીં સુધી પહોંચી હતી આ વાત ફક્ત હું જ જાણતો હતો, કારણ કે ચારુની જિંદગીમાં તેના દરેક સુખ દુઃખનો સાથી ફક્ત હું જ હતો અને ફક્ત તેને હું જ સમજી શકતો હતો. બાકીના ઘરવાળા તો તેને અને તેના બાળકોથી ફક્ત પોતાની જીવ છોડાવવા માંગતા હતા. ચારુ અને હું પુરાવા મેળવવાની શોધ ચાલુ રાખ્યા હતા કે થોડા દિવસો પસાર થતા જ જ્યારે હું અને ચારુ રૂમમાં આ કેસ પર વાત કરી રહ્યા હતા તો રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. હું જઈને દરવાજો ખોલ્યો તો મારી બંને વહુઓ અને બંને દીકરા દરવાજાની બહાર ઊભા હતા. મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો, પિતાજી, તમે દરવાજો બંધ કેમ કર્યો હતો? તેમના પ્રશ્ને મને હેરાન કરી દીધો કે મારો દીકરો એકવાર ફરી મારા પર શંકા કરી રહ્યો હતો. મેં મારા દીકરાને જવાબ આપ્યો, તમને લોકોને કોઈ પણ અધિકાર નથી બનતો કે તમે લોકો મને આ પ્રશ્ન કરો. મારા દીકરાઓએ મને કહ્યું, પિતાજી, હવે અમે અમારા ઘરમાં તમારી આ બધી હરકતો સહન કરી શકતા નથી. મને તે બંને પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ હું મારી બચાવમાં કંઈ પણ રજૂ કરી શકતો ન હતો. મારા બંને દીકરા મને કહી રહ્યા હતા કે જો તમારે બંનેને એકબીજા સાથે ફક્ત વાત જ કરવાની હતી તો તમે રૂમનો દરવાજો કેમ બંધ કરી રાખ્યો હતો? તે લોકોના આ પ્રકારના પ્રશ્ન ચારુની હિંમત તોડી રહ્યા હતા. હું હવે ક્યારેય અમારા દીકરાઓને એ જણાવવા માંગતો ન હતો કે હું વિજયના મૃત્યુના પુરાવા એકઠા કરી રહ્યો છું, કારણ કે જ્યારે પણ મેં તેમને જણાવ્યું હતું ત્યારે તેમણે મને આ વાતથી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી ચારુ નિરાશ થઈ જતી હતી, જે હું બિલકુલ નહોતો ઈચ્છતો. મારી બંને વહુઓ ચારુનો હાથ પકડીને તેને રૂમમાંથી ખેંચતી બહાર લઈ આવી અને પોતાના પતિઓને કહેવા લાગી, હવે અમે તેને એક ક્ષણ માટે પણ આ ઘરમાં સહન કરી શકતી નથી. આ ખૂબ જ ચારિત્રહીન સ્ત્રી છે. તેને હવે આ ઘરમાંથી જવું જ પડશે. ચારુની આંખોમાંથી પડતું દરેક આંસુ આ વાતની સાક્ષી આપી રહ્યું હતું કે ચારુ ચારિત્રહીન નહીં પણ એક પવિત્ર છોકરી છે. મને મારા દીકરાઓ અને વહુઓની ગંદી વિચારસરણી પર આશ્ચર્ય થઈ રહ્યું હતું. મેં તેમને કહ્યું, હા, આજ પછી ચારુ આ ઘરમાં નહીં રહે. તો ચારુએ પણ મારી તરફ હેરાનીથી જોયું
પછી મેં કહ્યું, ચારુની સાથે સાથે હું પણ આ ઘરમાંથી જતો રહીશ. તો મારા દીકરાઓના ચહેરા પરથી તો રંગ જ ઉડી ગયા અને મારી બંને વહુઓ પણ પરેશાન નજર આવવા લાગી. મેં ચારુના માથા પર હાથ ફેરવ્યો અને પછી તેના બાળકોને ઉચક્યા. અમે ઘરથી જરૂરિયાતનો કોઈ પણ સામાન ન લીધું અને અમે એમ જ ઘરથી નીકળી પડ્યા. મને ખબર હતી કે મારા દીકરાઓ મારી જ કમાણી ખાય છે, એટલે મારા વગર તેઓ બિલકુલ પણ નહીં રહી શકે અને પોતે જ મારી માફી માંગવા આવી જશે. ચારુએ મને ખૂબ રોક્યો અને સમજાવ્યો, પિતાજી, તમે તમારા ઘરને છોડીને ના જાઓ. મને ખૂબ તકલીફ થઈ રહી છે કે મારા કારણે તમારા પર આવા આરોપો લાગ્યા. તમારી જિંદગીને મેં ખૂબ મુશ્કેલીમાં મૂકી દીધી છે. તમે મને જવા દો અને પોતે પાછા ઘરે ચાલ્યા જાઓ. પણ હું મારા કર્તવ્યથી કેવી રીતે બચી શકતો હતો? ચારુ હવે મારું કર્તવ્ય બની ચૂકી હતી, કારણ કે મારો દીકરો આ દુનિયામાં ન હતો. એટલે તેની અને તેના બાળકોની જવાબદારી હવે મારા ખભા પર હતી. હું મારી આખી જિંદગી દરેક જવાબદારી નિભાવતો આવ્યો હતો, તો પછી આ જવાબદારીથી કેવી રીતે પાછળ હટી શકતો હતો, જ્યારે ચારુનો આ દુનિયામાં હવે હું જ એકમાત્ર આધાર હતો. મેં એક ભાડાનું મકાન લીધું, જ્યાં હું ચારુ અને તેના બાળકો સાથે રહેવા લાગ્યો. થોડા જ દિવસો પસાર થયા હતા કે જીગર અને દિનેશ બંને મારી પાસે માફી માંગવા આવી ગયા. હું સારી રીતે સમજતો હતો કે તેઓ શા માટે માફી માંગવા આવ્યા હતા. તેમને મારાથી નહીં પણ મારા પૈસાથી પ્રેમ હતો. હું તેમનો બાપ હતો, પણ તેમણે પોતાની પત્નીઓના કહેવા પર મારા પર જે ગંદા આરોપો લગાવ્યા હતા તે વાત હું ક્યારેય ભૂલી શકતો નથી. તેમણે મને ખૂબ ખરાબ રીતે અપમાનિત કર્યો અને આ પણ ક્યારેય ભૂલી શકતો નથી. તેમણે મને ખૂબ ખરાબ રીતે અપમાનિત કર્યું અને આ પણ હું ક્યારેય ભૂલાવી શકાય તેમ ન હતું. મને ખબર હતું કે તેમના પાસે હવે ખાવા પીવા સુધીનું કંઈ બચ્યું ન હતું, એટલે જ તેઓ મારી પાસે પાછા ફર્યા હતા. તેઓ મારા પૈસાને ક્યારેય પોતાના હાથમાંથી જવા દેવા ન હતા માંગતા, એટલે જ તેમણે એક અઠવાડિયું પણ ન લગાવ્યું અને આવીને મારી પાસે માફી માંગવા લાગ્યા. પણ મેં પણ વિચારી લીધું હતું કે આ વખતે હું તેમના સાથે પાછો નહીં જાઉં. ચારુએ મને સમજાવ્યું, પિતાજી, તમે તમારા દીકરાઓ પાસે પાછા ચાલ્યા જાઓ. હું આ ઘરમાં એકલી રહી લઈશ. પણ હું ચારુની આ વાત માની શકતો ન હતો. મેં મારા દીકરાઓને પાછા મોકલી દીધા. એક દિવસ બાળકોને સ્કૂલે મૂક્યા પછી હું અને ચારુ ઘરની જરૂરિયાતનો સામાન લેવા બજાર જઈ રહ્યા હતા. ત્યારે મને તે ચોકીદાર દેખાયો, જે વિજયની ઓફિસની બહાર નોકરી કરતો હતો. તેણે ખબર અંતર પૂછ્યા પછી ચારુ તરફ જોઈને કહ્યું, ચારુની વિધવા હાલત જોઈને મને ખૂબ દુઃખ થાય છે. તેમની સાથે ખૂબ મોટો અન્યાય થયો છે. પછી તે મને કહેવા લાગ્યો, વિનોદભાઈ સાહેબ, તમે ખૂબ મોટી ભૂલ કરી દીધી. વિજયના દોષીને સજા અપાવવા માટે તમે જરા પણ પ્રયત્ન ન કર્યો. તેઓ તો આ શહેરના કુખ્યાત ગુંડા હતા, જે થોડા પૈસા માટે કંઈ પણ કરી શકતા હતા. જો તમે તેમને પોલીસ સ્ટેશન લઈ જાત તો તેઓ તરત જ ગુનો સ્વીકાર કરી લેત અને તમને તે માણસ સુધી પણ પહોંચાડી દેત જેણે આ બધું કરાવ્યું હતું. પરંતુ તમે બધું અકસ્માત માનીને ચૂપ રહી ગયા. આ એક અકસ્માત નહોતો. મેં તેની બધી વાતો સાંભળીને કહ્યું, તે વખતે તમે ચૂપ કેમ હતા? હવે જો જરા પણ કોઈ પુરાવો મળી ગયો અને મને ખબર પડી ગઈ કે આ બધું કોણે કરાવ્યું, તો હું તેને ક્યારે માફ નહીં કરું. હું તેને જરૂર સજા અપાવીશ, જેણે ચારુ અને તેના બાળકોની જિંદગી બરબાદ કરી દીધી, જેણે મારા વૃદ્ધાવસ્થાનો આધાર મારાથી છીનવી લીધો. હવે મને સમજાઈ ગયું છે કે વિજયનું મૃત્યુ એક અકસ્માત નહીં, પણ એ એક વિચારપૂર્વક રચાયેલા ષડયંત્ર હતું. મેં ચોકીદારને પૂછ્યું, તમે તે સમયે ત્યાં જ નોકરી કરતા હતા ને? શું તમે મારી કંઈક મદદ કરી શકો છો? ચોકીદારે કહ્યું, વિનોદ સાહેબ, હું તો વિજય સાહેબના મૃત્યુ પછી તે નોકરી છોડી ચૂક્યો છું. તેમના પછી મારું ત્યાં મન નહોતું લાગતું. મારી પાસે કોઈ મજબૂત પુરાવા તો નથી, પણ હા, ઓફિસના સીસીટીવી કેમેરાની કેટલીક વિડીયો છે જે તે દિવસોની છે, જ્યારે વિજય સાહેબનું મૃત્યુ થયું હતું. જો તમે ઈચ્છો તો હું તમને તે આપી શકું છું. મેં કહ્યું, હા, જરૂર આપો. હોઈ શકે છે કે તેમાં કંઈક પુરાવા મળી જાય. બીજા દિવસે તે ચોકીદાર મારા ઘરે આવ્યો
અને મારા હાથમાં એક પેન ડ્રાઈવ આપી જેમાં બધી રેકોર્ડિંગ હાજર હતી. મેં તે પેન ડ્રાઈવ ચારુના લેપટોપમાં ચલાવી. જેવી વિડીયો ચાલી, વિજયનો ચહેરો સ્ક્રીન પર દેખાયો. તેને જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારો દીકરો વિડીયોમાં હલનચલન કરતો, હસતા હસતા લોકો સાથે વાતો કરી રહ્યો હતો. વિજય હંમેશા હસીને જ વાત કરતો હતો. તેના ચહેરા પર મેં ક્યારેય ગુસ્સો કે નારાજગી જોઈ નહોતી. ચારુએ મારા ખભા પર હાથ રાખીને મને દિલાસો આપ્યો. તેણે કહ્યું, પિતાજી, હવે આપણે વિજયના ગુનેગારો સુધી જરૂર પહોંચીશું. આપણને ચોક્કસ ન્યાય મળશે. આપણે વિજયના ગુનેગારોને સજા અપાવવાની જ રહીશ. મેં ચારુને કહ્યું, દીકરી, હું તો એક વૃદ્ધ માણસ છું. જો તારો સાથ ન હોત તો હું ક્યારેય આ જંગ લડી ન શકત. પછી એક વિડીયોમાં અમને દેખાયું કે કેટલાક લોકો વિજય સાથે વાત કરી રહ્યા હતા. તેઓ તેને છત પર લઈ જવા માટે કહી રહ્યા હતા. વિજયના ઓફિસની વીજળીના કેટલાક તારોમાં ખરાબી આવી ગઈ હતી, જેને બરાબર કરવા માટે વિજય પોતે કારીગરોને બોલાવ્યા હતા. વિજય જ્યારે છત પર ચડી ગયો ત્યારે જ કેટલાક બીજા લોકો આવ્યા અને વિજય વિશે પૂછવા લાગ્યા. અમને વિજય સાહેબે બોલાવ્યા છે વીજળી ઠીક કરવા માટે. પરંતુ વિજય તો પહેલાથી જ કેટલાક લોકો સાથે છત પર જઈ ચૂક્યો હતો. તો પછી આ કોણ હતા? કોઈએ વધારે ધ્યાન ના આપ્યું અને તેમને પણ છત પર મોકલી દીધા. જેવા તેઓ છત પર પહોંચ્યા, થોડીવાર પછી ચીસો પાડતા નીચે આવ્યા. છત પર વિજય સાહેબની લાશ પડી છે. આખા ઓફિસમાં હોબાળો મચી ગઈ. વિજયની લાશને નીચે લાવવામાં આવી. ઓફિસના લોકોએ તપાસ કરી, જેનાથી જાણવા મળ્યું કે વિજયનું મૃત્યુ વીજળીનો કરંટ લાગવાને કારણે થયો હતો. બધાએ સ્વીકારી લીધું કે આ એક અકસ્માત હતો. હેરાનીની તો વાત એ હતી કે જે લોકો પહેલા વિજય સાથે છત પર ગયા હતા તે લોકો કોણ હતા અને ક્યાં ગયા તે જાણવાની કોઈએ કોશિશ ન કરી. આ વાત ત્યાં જ દબાઈ ગઈ. જ્યારે વિડીયોમાં તે લોકોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મેં તે વિડીયો જઈને પોલીસ સામે રજૂ કરી દીધું. પોલીસે પોતે જ તે ગુનેગારોને પકડી લીધા, કારણ કે તેઓ શહેરના પ્રખ્યાત ગુનેગારો હતા, જેઓ અવારનવાર પકડાતા હતા અને પછી સજા પૂરી થયા પછી છૂટી જતા હતા, પણ પોતાની હરકતોથી બાજ નહોતા આવતા. તેમણે પોતાનો ગુનો સ્વીકારી લીધો અને જણાવી દીધું કે આ કામ તેમણે પૈસાના બદલામાં કર્યું હતું. જ્યારે એ જાણવા મળ્યું કે તેમણે પૈસા કોણ આપ્યા તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પૈસા મારી બંને વહુઓએ આપ્યા હતા વિજયને મારવાના બદલામાં. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી વહુઓ અમારી સાથે આટલી મોટી દુશ્મની કરી શકે છે. મેં આ બધી સચ્ચાઈ મારા બંને દીકરાઓ જીગર અને દિનેશને સંભળાવી. તેમણે પોતાની પત્નીઓને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો. મેં બંને દીકરાઓથી કહી દીધું કે તમે તમારી પત્નીઓને છૂટાછેડા આપો કે ના આપો, મને આ વાતથી કોઈ ફરક પડતો નથી, કારણ કે મારા તો તમારા લોકો સાથે હવે કોઈ પણ સંબંધ નથી. હું મારી આખી મિલકત, મારી નિવૃત્તિની રકમ અને બધું જ ચારુ અને તેના બાળકોના નામે કરી રહ્યો છું. આ સાંભળીને મારા દીકરાઓએ પણ મારા આ નિર્ણય પર કોઈ વાંધો ન ઉઠાવ્યો. તેઓ કહેવા લાગ્યા, પિતાજી, અત્યાર સુધી અમે અમારી પત્નીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહ્યા હતા. અમે ક્યારેય સપનામાં પણ વિચારી શકતા નહોતા કે અમારી પત્નીઓ અમારા સગા ભાઈનો જીવ લઈ લેશે. જાણે અજાણે જ અમે અમારી પત્નીઓનો સાથ આપતા રહ્યા. એટલા માટે તમારો નિર્ણય અમારા માટે બિલકુલ સાચો છે. હવે અમે અમારી પત્નીઓને તેમના કર્યાની સજા કોઈ પણ ભોગે અપાવીશું અને અમારા ભાઈને ન્યાય અપાવીશું. તેઓ આગળ કહેવા લાગ્યા, પિતાજી, હવે અમને ના તો દોલત જોઈએ છે અને ના જ મિલકત. બસ તમે અમને છોડીને ના જાઓ અને હંમેશા અમારી સાથે રહો. કૃપા કરીને અમને માફ કરી દો. તેમણે ચારુથી પણ માફી માંગી અને કહ્યું, અમારી પત્નીઓ અમને તમારી વિરુદ્ધ ભડકાવતી રહી, અમારા હૃદયમાં પૈસાનો લાલચ ભરતી રહી. તેઓ અમારા હૃદયમાં પિતાજી પ્રત્યે નફરત પેદા કરતી રહી હતી. આ જ કારણથી અમે પિતાજીને અપમાનિત કરતા હતા અને તેમની કોઈ વાત માનતા ન હતા. કૃપા કરીને અમને માફ કરી દો અને અમારી સાથે
ચાલીને પોતાના ઘરમાં રહો. જ્યારે મેં મારા દીકરાઓને પશ્ચાતાપની આગમાં સળગતા જોયા તો મેં પણ તેમને માફ કરી દીધા, કારણ કે આ સમયે તેઓ સંપૂર્ણપણે ખોટા ન હતા. તેઓ ફક્ત ભડકાવવામાં આવી ગયા હતા. જો તેમને આ વાતનો જરા પણ ખ્યાલ હોત કે તેમની પત્નીઓ તેમની સાથે કઈ રમત રમી રહી છે અને કયો ગુનો કરવા જઈ રહી છે, તો તેઓ આ સમયે તેમનો સાથ ક્યારેય ન આપત. મને મારા દીકરાઓ પર પૂરો વિશ્વાસ હતો કે ભલે તેમના મનમાં પૈસાનો કેટલો પણ લોભ હોય, પણ તેઓ એટલા નીચે નથી પડી શકતા કે પોતાના જ સગા ભાઈનો જીવ લઈ લે. પત્નીઓના ભડકાવવામાં આવીને તેઓ ફક્ત ધોકો ખાઈ ગયા હતા. વાસ્તવિક સચ્ચાઈ તેમને નહોતી ખબર. એટલે મેં મારા દીકરાઓને માફ કરી દીધા. પછી પોલીસે મારી બંને વહુઓને પકડીને લઈ ગઈ અને અદાલતે વિજયના ગુનેગારોને સજા સંભળાવી. હું અને ચારુ હવે ખૂબ ખુશ હતા, કારણ કે અમને અમારા હેતુમાં સફળતા મળી ચૂકી હતી અને મારા સ્વર્ગીય દીકરાને ન્યાય મળ્યો હતો. ચારુના ચહેરા પર હવે દરેક વખતે એક શાંતિ નજર આવતી હતી, જે વિજયના ગુનેગારોને સજા અપાવ્યા પછી આવ્યો હતો. ચારુ અને તેના બાળકોને જોઈને હવે હું પણ ખૂબ ખુશ હતો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી.